કદીક સીધું કદીક આડું ચાલ્યા કરવાનું આ ગાડું, કર્મની ઘંટી દળતી રહેશે, થોડુંક ઝીણું થોડુંક જાડું, સપનાઓને રોકવો ત્યાં તો ઈચ્છાઓનું આવતું ગાડું. આ જીવન છે જ અડવિતરું, બસ દિલથી જીવી લો થોડું. સંબંધ નિભાવવો જ હોય કોઈના દુઃખના ભાગીદાર બનજો મિત્રો. ચાહો ચલાલી જોઈને તો અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગશે. જ્યારે કોઈ વ્યક્તિ તેની સમસ્યા આપણી પાસે રજૂ કરે ત્યારે તે વ્યક્તિ સાક્ષાત ઈશ્વર જેવો વિશ્વાસ મૂકે છે. પ્રયત્ન કરો એ વિશ્વાસ તૂટે નહીં. મળેલા સમયને યોગ્ય બનાવો મિત્રો. સારા સમયની રાહ જોશો તો આખું જીવન પણ નાનું પડશે. બીજાની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે મિત્રો, કે આખું સુંદર શરીર છોડીને ઘા ઉપર બેસતા હોય છે. સહનશીલતા એ સ્વભાવ નથી, સંસ્કાર છે. રાજુ વજન માપી શકે છે, ગુણવત્તા નહીં. આગળ વધવા વાળા ક્યારેય બીજાને અટકાવતા નથી અને બીજાને અટકાવવા વાળા ક્યારેય આગળ વધતા નથી. ગુસ્સો માણસને મામૂલી બનાવે છે, મદદ માણસને મોટો બનાવે છે, જ્યારે ક્ષમા માણસને મહાન બનાવે છે. સુખ વેચવા સંગત જોઈએ, દુઃખ વેચવા તો અંગત જ જોઈએ. સાચા માણસોના હાથ પકડી રાખો. જીવનમાં ક્યારેય ખોટા માણસના પગ પકડવા નહીં પડે. સોનાનો ભાવ ઓછો થયો એનું રોજ ધ્યાન રાખે છે લોકો, પરંતુ કુટુંબ પ્રત્યેનો ભાવ કેટલો ઘટ્યો એનું ધ્યાન કોણ રાખે? જીવન ખૂબ જ સુંદર છે, એકબીજાને સમજીને લગાવ રાખો. કોઈ ભૂલી જાય તો ગભરાશો નહીં, જ્યારે તમારું કામ પડશે ત્યારે એ શોધી જ લેશે. તમે બસ વહેતા પાણીની જેમ વહેતા જાઓ, કચરો આપમેળે કિનારે થતો જશે. થાક દરેક વ્યક્તિને લાગે છે, કોઈકને જિંદગીથી તો કોઈકને જવાબદારીઓથી. સપના તોડજો પણ સંપ ના તોડતા. દરિયો પણ અજીબ રીત નિભાવે છે મિત્રો. શ્વાસ હોય ત્યાં સુધી ડૂબાડે છે અને શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે. સ્વાર્થી લોકોનું પણ આવું જ હોય છે. પાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો, હૃદયથી માફ કરવા જિંદગી નીકળી જાય છે. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. આ જગતમાં કોઈ એવો ગરીબ નથી કે બીજાને મદદ ન કરી શકે, અને કોઈ એવો પૈસાદાર નથી જેને બીજાની મદદની જરૂર ના પડે. ચહેરો સુંદર હોય કે ન હોય, તમારા શબ્દને સુંદર રાખજો. કેમ કે લોકો કદાચ તમારો ચહેરો તો ભૂલી જશે, પણ તમારા બોલાયેલા શબ્દ નહીં. સવારનું ધુમ્મસ પણ એ શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તા આપોઆપ ખુલતા રહેશે. જીવનમાં ખરેખર કોઈના અંગત બનવું હોય તો એ હદ સુધી બનો મિત્રો, જ્યારે એ તકલીફમાં હોય ત્યારે ભગવાનને પછી પહેલા તમને યાદ કરે. બંને તરફથી સચવાય તો જ સંબંધમાં મીઠાશ રહે છે મિત્રો. બાકી એક તરફથી શેકો તો રોટલી પણ બળી જાય છે. સફળ માણસ એ જ છે જે તૂટેલાને બનાવી જાણે અને રૂઠેલાને મનાવી જાણે મિત્રો. બાકી તો લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા વધારે ગૂંચવાઈ જાય છે. મિત્રો વિનાની જિંદગી ખાંડ વિનાની ચા જેવી છે. જીવાય તો ખરા, પીવાય તો ખરા, પણ મજા ન આવે. સફર કેટલી હશે ખબર નથી મિત્રો, મારી સાથે જેટલું પણ હશે તે અનમોલ હશે. આપણે ભલે ગમે તેટલો હિસાબ કરીએ આપણી રીતે, પણ ઉપરવાળો તેના હિસાબથી જ હિસાબ કરે છે. જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે જ વ્યક્તિ જાણતા હોય છે, પરમાત્મા અને આપણી અંતરાત્મા. ફૂલ બનીને હસવું એ જિંદગી છે, હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે. જીવીને કોઈ ખુશ થાય તો શું થયું, કોઈના માટે હારીને ખુશ થવું એ પણ જિંદગી છે. ઘણીવાર સંબંધો બગડી જાય છે, કારણો મળતા નથી મિત્રો. જ્યારે કારણો મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી.
મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.